તમારા જૂના મીટર પાછા આપો, પબ્લિકને લૂંટવાના ધંધા બંધ કરો। અમે આમ પબ્લિક છે, અમે આવાસ યોજનામાં રહીએ છીએ, અમે કોઈ બંગલા આ વસ્તુ કેમ અમારા જ ગરીબોમાં જ અપનાવી છે, બંગલાઓમાં કશે સ્માર્ટ મીટર નથી લાગ્યા। એનું રીઝન છે સાહેબ, અઠવાડિયાથી મારો છોકરો એડમિટ હતો, હજુ સવારે રજા લઈને ઘરે આવી છું, જોયું તો લાઇટ નથી, પછી ખબર પડી કે આવી રીતે રિચાર્જ 2000 નું પતી ગયું છે। તો 12 દિવસમાં 2000 નું રિચાર્જ એટલે કઈ જવાનું અમારા લોકોને? એવો ને એવો દવાખાનાવાળો છોકરો હું અહીં લઈને આવી હતી તો પણ અધિકારીઓએ દરવાજો ખોલ્યો નથી કે છોકરાને પણ અંદર લો। તો આટલા બધા તમે લોકો શું નિર્દય છો? છોકરા માટે બી દરવાજો ખોલવા તૈયાર નતા। ખામી યુક્ત નહીં, આ પબ્લિકને લૂંટવાના ધંધા છે। કારણ કે અમારું 2 મહિનાનું જો બિલ 700 થી 800 રૂપિયા આવતું હોય તો આ 12 દિવસમાં 2000 એટલે મરી જવું છે અમારા લોકોને। તો કમાઈને ખાલી જીવીના બિલ જ ભરીશું અમે લોકો, તો ખાઈશું શું અમે લોકો? અમે લોકો જીવી સુભાનપુરામાં આવ્યા છે અત્યારે, અમારા ત્યાં ઘણી પબ્લિક તો એવી છે કે જેમની પાસે સ્માર્ટફોન નથી, આવા ફોન છે આ બેન પાસે, હવે એકલા લેડી છે। જે સ્માર્ટ મીટરનો એને સાથ સહકાર આપો, પબ્લિક માટે જ છે। આનો ફાયદો એ છે કે તમે રોજનો વપરાશ શું છે એ તમે જાણી શકશો અને તમે પોતાનો વીજ કાપ મૂકી શકો છો કે ભાઈ મારો બહુ વપરાશ થઈ રહ્યું છે તો મારે શું જરૂર છે, મારે ત્યાં કોઈ ફોલ્ટ છે, હે ને? આ એવું કશું જ નથી કે સ્માર્ટ મીટર લાગવાથી તમને વધારે બિલ આવશે, જે તમારું આવતું હતું એ પ્રમાણે જ આવશે। એટલે આને સાથ સહકાર આપો, કોઈ ભય નથી। એમને થોડી ગેરસમજણ છે, પબ્લિક આવું છે કે બધા રજૂઆત શાંતિથી કરે તો સોલ્યુશન